ત્યારબાદ શાલ અર્પણ કરી અને કવિ શ્રી અમૃત ગાયનને સત્કારી રહ્યા છે. વિનંતીને માન આપી અને રઘુવીરભાઈ અને ઘોડાભાઈએ શાલ અર્પણ કરીને બહુમાન કર્યું. પૂજ્ય બાપુને પુનઃ વિનંતી કે સ્મૃતિ ચિહ્ન રૂપે નરસિંહ મહેતાની પ્રતિમા અર્પણ કરી. જરા ઉભા કરજો ખાય છે પ્લીઝ. સાઈડમાં આવી જાઓ. સ્ટેજ ઉભા કરજો. હવે ઓડી ફોટોગ્રાફરોને કેમેરામેનને વિનંતી કે તેઓ બાજુ પર રહે. સમીર 1 મિનિટ સાહેબ ચેક આપે. નરસિંહ મહેતાની પ્રતિમા ₹1,51,000 નો દ્રવ્ય રાશિ એનો ડ્રાફ્ટ આ બધા દ્વારા
શ્રી ઘાયલ સાહેબનો પ્રતિભાવ આપવાની જવાબદારી મને સોંપાઈ છે. એનું પઠન કરું છું જે ઘાયલ સાહેબના હસ્તાક્ષરોમાં મારી પાસે છે.
ઘાયલ સાહેબની બાણી જ્યારે જગત આખું બોલતી હોય ગાતી હોય ત્યારે ઘાયલ સાહેબનો પોતાનો ભાવ પોતાનો પ્રતિભાવ જે એમની પોતાની બાણીથી શરૂ ન થાય ભજન આવેલા પોતાના બહુ જાણીતા 3 શેરોથી એમણે શરૂઆત કરી છે. બાજુમાં ગુલ અને નજરમાં બહાર, બાજુમાં ગુલ અને નજરમાં બહાર, હાથમાં જામ આખડીમાં ખુમાર, આવી પહોંચી સવારી ઘાયલની બા અદબ બા બુલાય જા હોશિયાર. બીજો શેર છે એમનો અતિ જાણીતો કે અમૃતથી હોઠ સૌના એઠા કરી શકું છું, અમૃતથી હોઠ સૌના એઠા કરી શકું છું, મૃત્યુના હાથ પડમાં એઠા કરી શકું છું. આ મારી શાયરી એ સંજીવની છે ઘાયલ, આ મારી શાયરી એ સંજીવની છે ઘાયલ. શાયર છું અરે પાળિયાને બેઠા કરી શકું છું. અને ત્રીજો શેર એમણે લખ્યો છે કે ભૂલાતી પ્રેમ મસ્તીની કહાની લઈને આવ્યો છું, ભૂલાતી પ્રેમ મસ્તીની કહાની લઈને આવ્યો છું, કલાપી બારની અંતિમ નિશાની લઈને આવ્યો છું. કદી ગઝલોએ સાંભળવી ઘટે સાહિત્ય સ્વામીઓ, કદી ગઝલોએ સાંભળવી ઘટે સાહિત્ય સ્વામીઓ, નહીં માનો હું એ રંગીન બાની લઈને આવ્યો છું. જેમની મારા ઉપર પરમ કૃપા છે એવા પૂજ્ય શ્રી મોરારી બાપુની સન્નિધિમાં પ્રતિભાવ આપવો એ મારા માટે જોટ આપવા જેવું છે. ને તેમ છતાં પ્રતિભાવ આપું છું ત્યારે પ્રતિભાવ રૂપે અત્યારે મારી ગઝલની બે પ્યારી વાત કરવી છે. હું ના ભૂલતો હોઉં તો શ્રી કૃષ્ણલાલ ઝવેરીએ લખ્યું છે કે ગઝલ એટલે પ્રેમની ભાષામાં કાવ્ય લખવું. આ કથનમાં ગઝલની શરીયત અને મિજાજ બધું જ આવી જાય છે. ગઝલને વિદ્વાનો કાવ્ય પ્રકાર માનતા ન હતા. પાઠક સાહેબે તો ત્યાં સુધી લખેલું કે આ લોકો ફૂલડીમાં ગોળ ચોળીને ખાય છે. પરંતુ મને ગુજરાતીનો પ્રતિષ્ઠિત ગણાતો રણજીતરામ સ્વર્ણચંદ્રક મળ્યો ત્યારે વિદ્યાવાચસ્પતિ શ્રી કેકા શાસ્ત્રીએ ગઝલને કાવ્ય પ્રકાર તરીકે સ્વીકારી. મારા મુરબ્બી શ્રી શૈલા સાહેબે એક ગઝલ લખેલી, તેનો પ્રથમ શેર હતો કદી મીઠી કરી લીધી કદી ખારી કરી લીધી, કદી મીઠી કરી લીધી કદી ખારી કરી લીધી, મને ગમે એવી મેં દશા મારી કરી લીધી. પરંતુ એ મતલા મને ઠીક ન લાગે ને પછીથી મેં એક ગઝલ લખેલી જેનો મતલા છે અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી, અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી, અજાણી આખરીએ ચોટ ગોઝારી કરી લીધી. આ ગઝલનો એક શેર હતો કસુંબલ આખરીના આ કસબની વાત શી કરવી, કસુંબલ આખરીના આ કસબની વાત શી કરવી, કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી. આ શેર મનોજ વગેરે મિત્રોને ખૂબ જ ગમેલું અને પછી એ જ ગઝલમાં ગઝલના ટીકાકારોને જવાબ આપ્યો. આનો સૌથી મોટો એવો એવોર્ડ આજે જ્યારે મને મળી રહ્યો છે ત્યારે હું તો માત્ર નિમિત્ત છું. હકીકતમાં તો આ એવોર્ડ ગુજરાતી ગઝલને મળી રહ્યો છે અને એ વખતે હું સ્મરું છું સર્વશ્રી શૈલા સાહેબ, મરીઝ, બેફામ, ગની દહીવાલા, મકરંદ દવે, મનુભાઈ ત્રિવેદી, કાફિલ, આસિમ રાંદેરી, રતિલાલ અલીલ, रुस्वा मजलमी તેમજ આધુનિક કવિઓ શ્રી મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લ, મનહર મોદી, ચીનુ મોદી, આદિલ મંસૂરી, રમેશ પારેખ, જવાહર બક્ષી અને નીતિન વડગામા વગેરે. આજે જ્યારે પ્રતિભાવ આપું છું ત્યારે પૂજ્ય મોરારી બાપુની ક્ષમા સાથે એક ગઝલ રજૂ કરું છું. એવી જ છે ઈચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો લે, એવી જ છે ઈચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો લે, અરે છોડો જ હતો કિંતુ ફરી મીઠો કર્યો લે. લઈ પાંખ મહી એને ઉગારીને પવનથી, લઈ પાંખ મહી એને ઉગારીને પવનથી, સળગે છે હજી દીપ નથી સાફ કર્યો લે. તક આવી નિમજ્જનની પછીથી તો મળે ક્યાં, તક આવી નિમજ્જનની પછીથી તો મળે ક્યાં, આ આંખ કરી બંધ અતિ ઊંડે સર્યો છે. મરવાની અણી પર છું છતાં જીવી શકું છું,
મરવાની અણી પર છું છતાં જીવી શકું છું. સંદેહ તને હોય તો આ પડતું કર્યો દેહ. સાથે જ તમાચાઓથી ટેવાઈ ગયો છું. સાથે જ તમાચાઓથી ટેવાઈ ગયો છું. અજમાવવો છે હા તો આ ગાળ કર્યો દેહ. કેને કરી ડૂબ્યો નહીં જીવ અમારો. કેને કરી ડૂબ્યો નહીં જીવ અમારો. ડૂબ્યો તો ફરી થઈ અને પરકોટો કર્યો લે. ઘાયલને પ્રભુ જાણે ગયું કોણ ઉગારી. ઘાયલને પ્રભુ જાણે ગયું કોણ ઉગારી. મૃત્યુએ ગયું સૂંઘી પરંતુ ન મર્યો લે. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ સુખ સંપદામ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે. આ જગતમાં મારો કોઈ શત્રુ છે જ નહીં, પરંતુ બધા જ મિત્રો છે. અને એમ છતાંય શત્રુ બુદ્ધિ હોય તો એ નષ્ટ થાય એવા પૂજ્ય બાપુ પાસે આશીર્વાદ માંગુ છું. આ પ્રસંગે હું કેટલીક વ્યક્તિઓનો વિશેષ આભાર માનું છું. મારા અનેક અવગુણોને પણ સહન કરીને જેણે મને સાચવો છે અને મારી ગઝલ યાત્રામાં જેનો પરોક્ષ એવો અને સૌથી મોટો હિસ્સો છે એવા મારા ધર્મપત્ની ભાનુમતીનો ઋણ સ્વીકાર કરું છું. જે મિત્રોએ મારી ગઝલો ગાઈ છે એવા શ્રી મનોહર દાસ, અજય ખામોશ વગેરે ગાયક મિત્રોનો આભાર માનું છું. અને અંતે આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિના સૂત્રધારો પૂજ્ય મોરારી બાપુ, શ્રી મનોજ ખંડેરિયા, હર્ષદ ચંદારાણા, રઘુવીર ચૌધરી, અનિલ ખંભાઈતા, વિનુભાઈ મહેતા, હરિશ્ચંદ્ર જોશી, પ્રફુલ્લ નાણાવતી, વસંતભાઈ પરીખ વગેરેનો તેમજ નિર્ણાયક સમિતિનો આભાર માનીને બે એક શેર કહીને વિરમું છું. ગાલિબનો એક શેર છે, કિસ્મત બુરી સહી पर तबीयत बुरी नहीं. किस्मत बुरी सही तबीयत बुरी नहीं है, शुक्र की जगह शिकायत नहीं मुझे. અને અંતે મારો પોતાનો એક શેર પ્રસ્તુત કરું છું. કहीं झुकी जैसे गर्दन नमी आभार ना भारे. कहीं झुकी जैसे गर्दन नमी आभार ना भारे. હવે બસ કર ન કર તું મહેરબાની મહેરબાની. હે મિત્રો, તમે મારા ઉપર જે ઉપકાર કર્યો છે એનાથી મારી ગરદન નમીને ઝૂકી જાય એ પહેલા હવે 87 વર્ષે હું બેસી જવાની રજા માંગુ છું. અને મારા ઉપર જે ભાવ રાખ્યો છે એ બદલ પૂજ્ય બાપુને પ્રણામ કરું છું. તેમજ ગઝલ કે જેને હું મા ગાયત્રીનો પ્રસાદ સમજું છું તેને હું નમન કરું છું. અસ્તુ. કે જે મુશાયરાના મંચ ઉપરથી ગઝલો રજૂ કરી અને મંચને ધ્રુજાવતા અને ભાવકોને ડોલાવતા, પણ એમના પ્રતિભાવમાં નિર્દેશ થયો તેમ 87 વર્ષની આ મર્યાદાને કારણે તેઓ પોતાનો પ્રતિભાવ વાંચી ન શક્યા, કહી ન શક્યા. પણ એમ છતાંય એમને કશું કહેવું છે અને આપણે પણ એમના અવાજમાં, એમની આગવી હલકમાં, આગવા રણકામાં કશુંક સાંભળવું છે. ગાયલ સાહેબ. શબ્દની આ જીવો છું હું બહુ ભાગા. શબ્દની આ જીવો છું હું બહુ ભાગા જીવો છું. સામે પૂજે દયા જીવો. સામે પૂજે સામે પૂજે દયા જીવો છું. बीस महीने काय जीवो છું. ખૂબ અંદર બહાર જીવો છું. ઘૂંટે ઘૂંટે શિકાર જીવો છું. એ મતલબ જીવવું થયું ના હું જરા ભાવો વાંચું.
જીવો છું કે મન ચાલી થઈને મારી ગતિ આમ બસ માર જીવો છું આપની જેમ વિસ્તર્યો છું ભગત આપની જેમ વિસ્તર્યો છું ભગત અગ્નિની જેમ અપાર જીવો છું ભાગ તો ભાગ સૂર્યની પેટે ભાગ તો ભાગ સૂર્યની પેટે આગમાં તું મહાન જીવો છું હું વર્ષ છું જીવનમાં હું તો ધોધમાર જીવો છું આમ ઘાયલ ભોજનો ઘાયલ આમ ઘાયલ ભોજનો ઘાયલ પણ સર્વથા કામદાર એકાગ્રતાનું મૌનનું સંધાન હોય છે એકાગ્રતાનું મૌનનું સંધાન હોય છે સર્જન સહજ સમાધિ સહજ ધ્યાન હોય છે સર્જન સહજ સમાધિ સહજ ધ્યાન હોય છે આ સમજ છે આપણા આ શાયર અમૃત ભાઈ એમને સર્જન પ્રવૃત્તિ એ નથી તો ડાબા હાથનો ખેલ કે નથી તો શબ્દોની રમત આ શાયરને કવિ કહેવાને બદલે કેવળ ગઝલકાર કહેવો એમની સર્જક પ્રતિભાને અન્યાય કરવા બરાબર છે જોઈ શકીએ છીએ આપણે ગાયનની ગઝલોનો ગ્રાફ કઈ રીતે વિકસતો જાય છે વિસ્તરતો જાય છે ગાયનની કલમ એક બાજુ પરંપરાની સાથે તાલ મિલાવે છે તો ગાયનની ગઝલ પ્રયોગશીલતા ને આંબે પણ છે કઈ રીતે ઘાયલ પાસેથી નહીં તો આવો શેર સાંભળે કે ફૂલો જ હોય છે અહીં પર્યાય હોઠના ધીરુભાઈ ફૂલો જ હોય છે અહીં પર્યાય હોઠના જેને કહો છો ખુશ્બુ એ મુસ્કાન હોય છે જેને કહો છો ખુશ્બુ એ મુસ્કાન હોય છે નહીં તો કેમ મળે એની પાસેથી આવો શેર કે પ્રતિબિંબ ને નમણો ચહેરો ગમી ગયો પ્રતિબિંબ ને નમણો ચહેરો ગમી ગયો ઘૂંઘટ જરી ખસ્યો ને અરીસો નમી ગયો ઘૂંઘટ જરી ખસ્યો ને અરીસો નમી ગયો ગાયન કેવળ ગઝલકાર નથી કવિતાની ખોટી ગઝલને પહોંચાડતો આપણો મોટા ગજાનો શાયર છે હવે આ સમારોહના અધ્યક્ષ આદરણીય ઘોડાભાઈ પટેલને વિનંતી કરું કે તેઓ અધ્યક્ષીય ઉદ્બોધન કરે શ્રી ઘોડાભાઈ પટેલ જેમને આપણે અત્યંત પ્રેમ અને આદરથી સન્માનિત કર્યા અને એ રીતે ગુજરાતી કવિતાને સન્માનિત કરી એવા કવિશ્રી અમૃત ગાયલ ભાનુબેન રઘુવીરભાઈ ભગવતી કુમારભાઈ મનોજભાઈ શ્રી એસ ચંદ્રારાયણ પ્રફુલભાઈ અને અન્ય સૌ મિત્રો જે આ આદ્ય કવિ નરસિંહ મહેતા ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે અને અહીં અમૃત ઘાયલની કવિતા અને એમની ગઝલને સન્માનિત કરવા પધારેલા સૌ એમના પ્રેમીજનો ગઝલ ગુજરાતી ગઝલ કવિતા છે અને એ રીતે અમૃત ઘાયલનું સન્માન માત્ર ગઝલનું નહીં સમગ્ર કવિતાનું એક સન્માન છે એ આપણે તો જાણીએ છીએ જ્યારે મને મનોજભાઈએ આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું કહ્યું ત્યારે મેં મારો સહેજ સંકોચ જણાવ્યો હતો પરંતુ પ્રેમ એમનો અહીં ખેંચી લાવ્યો મોરારી બાપુનો પ્રેમ મને અહીં ખેંચી લાવ્યો
અને ઘાયલ સાહેબની કવિતા ખેંચી લાવી. એમની કવિતાનો વાચક તો રહ્યો છું, પણ જ્યારે આ પ્રસંગે અહીં ઉપસ્થિત રહેવાનું થયું ત્યારે થયું કે મારે એમની રચનાઓમાંથી પસાર થવું જોઈએ. અને જેમ કોઈ કોલેજનો છાત્ર અથવા કન્યા ઉત્તમ પંક્તિઓ અધ્યાપકને મુખથી સાંભળે અથવા ક્યાંક વાંચે અને પોતાની ડાયરીમાં ટપકાવતો જાય, એમ હું મારી નોટમાં એમની ઉત્તમ પંક્તિઓ ટપકાવતો ગયો અને જોયું કે એક આખો સંચય થઈ જાય એટલા બધા શેર એમાં ઉતરતા ગયા. અને મને થયું કે આ જે ઉત્તમ વાણી, જે ગુજરાતી વાણી છે, એ કેટલી બધી આપણને ઊંચી કક્ષાએ લઈ જાય છે કે જો આનો અહીંયા નિર્દેશ કરવામાં આવ્યો તેમ પસંદ કરીને જો બીજી ભાષાઓમાં ગઈ હોત તો અખિલ ભારતીય સ્તરે આ કાવ્ય, એમની કવિતા એ સ્વીકાર પામી હોત. એમને જ્યારે મેં એમનો વિશે વાંચવાનું શરૂ કરતા જોયું કે ગઝલનું આખું સ્વરૂપ જ અન્ય કવિતા સ્વરૂપ કરતાં જુદું છે. સામાન્ય રીતે એક સમયમાં કવિતા એ એક મૌખિક કલા, પ્રેમાનંદ જેવા કવિઓએ મૌખિક રીતે લોકોની સામે રજૂ કરી. આપણા નિરક્ષર દેશમાં તો એ મૌખિક કલા જ હતી. પછી ધીમે ધીમે જયારે કવિતા કાગળ પર છપાવવા માંડી ત્યારે માત્ર એકાંતમાં બેસીને કોઈ એક વાચકને વાંચવા માટેની કવિતા બની. અને પછી પરદેશી કવિતાના પ્રભાવ નીચે આવતા આપણી કવિતાની વ્યાખ્યાઓ એવી થતી ગઈ કે જેને કારણે કવિતા સમજવા માટે તમારે 1 થી 2 વાર, 3 વાર, 4 વાર વાંચવી પડે. ફ્રેન્ચ કવિઓ કહેતા હતા કે કવિતાનો આનંદ કેવી રીતે મળે, આનો આ અર્થ હશે, આનો આ અર્થ હશે, એમ ફેસિંગ લિટલ બાય લિટલ તમે ધીરે ધીરે અનુમાન કરો. અને એમણે એમ પણ કહ્યું કે કવિતામાં સીધું વાચ્યાર્થમાં કહેવું એટલે કવિતાનો 3/4 અંશ એ નથી. એટલે કવિતા જેમ જેમ સંસ્કૃતિ વધતી જશે તેમ કવિતા એ એનું સ્થાન ઓછું થતું જશે. એઝ સિવિલાઇઝેશન ઇન્ક્રીઝિસ પોએટ્રી નેસેસરીલી ડિક્લાઇન એમ એને ભલે કહ્યું, પણ એને પોતે અને પછીના અંગ્રેજ કવિઓ, એને બધા કવિઓએ કવિતાનું સ્થાન અક્ષુણ્ય જાળવી રાખ્યું છે. તો આ જે પરંપરા, મૌખિક પરંપરા, એક ગઝલની પરંપરા, અને એટલા માટે તમે જોશો કે જ્યારે કવિતામાં પ્રતીકનો મહિમા થયો, કવિતામાં કલ્પનનો મહિમા થયો કે જે સમજવા માટે તમારે વાર લાગે, એને બદલે ઉર્દુ કવિતામાં અને આપણી ગુજરાતી ગઝલ કવિતામાં સીધી અભિવ્યક્તિ એ એવી રીતે આવી કે કવિતા પણ બની રહી અને એક વાચનમાં વાચકો, શ્રોતાઓના હૃદય સુધી પહોંચી ગયા. એટલે એની અનિવાર્યતા છે કે ગઝલ સહજ સરળ હોય. મોહબ્બત की क्या चीज है जरा बात की आंख बढ़े. कोई अच्छी सारी बात के गालिब साथ पर नहीं आती. क्या कोई कल्पना नहीं, कोई प्रतीक नहीं. અને આ જે પરંપરા ઉર્દુ કવિતાની, એ ફારસી કવિતાની પરંપરા, એટલે આપણે જોઈએ છીએ કે આ આખું કાવ્ય સ્વરૂપ બીજા અનેક આધુનિક કાવ્ય સ્વરૂપોની જેમ અનેક સંસ્કૃતિઓનું એક સંગમ સ્થળ. અને એક સમય એવો હતો કે જ્યારે ગઝલ કરનાર કવિ એને પોતાના ગુરુ પાસે ગઝલ કેમ કરવી તે શીખવું પડે. અનેક વર્ષોની અને અનેક દિવસોની એમની સાથે સાધના કર્યા પછી એ મુશાયરામાં ઉપસ્થિત થઈ શકે. એનું એક દ્રષ્ટાંત છે પંડિત દયારામ નિગમ, જે નસીમના નામે ઉર્દુમાં ઓળખાય છે. એ પોતાના ગુરુ નાસ્તિક પાસે વિદ્યા મુશાયરાની ગઝલની શીખતા હતા. અને એક દિવસ એ બધા બેઠેલા હતા અને એમની એક કસોટી થઈ. કારણ કે કસોટી એવી રીતે થઈ કે એક શહેર ગુરુએ પોતે જ રજૂ કર્યો
અને એમ કહ્યું કે શેખ ને मस्जिद बना साफ बुद्ध खाना किया शेख ने मस्जिद बना साफ बुद्ध खाना किया હવે બીજી પંક્તિ એ એમના શિષ્યને આપી હવે અમે એને જોયું કે જો શેખે મસ્જિદ બનાવીને મંદિરને દૂર કરી દીધું હવે બીજી પંક્તિ કેવી રીતે આપી જો જવાબ ના આપે તો પોતાની એની પરંપરા લાગે જો જવાબ આપે તો ગુરુનો પણ સામે પ્રશ્ન આપો પણ તરત તમને એકદમ કહ્યું કે જ્યારે પહેલી વખતે હતી કે શેખ ने मस्जिद बना साफ खाना किया तो शेख ने मस्जिद बना साफ बुद्ध खाना किया तो तब हमें सूझू कि पहले तो एक सूरत भी थी अब साफ वीरा ना किया અને ગુરુ એટલા પ્રસન્ન થયા એ મુસલમાન કવિતામાં કઈ હિન્દુ મુસલમાન એના કઈ ભેદ નથી એમને તરત થયો કે આજનો મુશાયરો આ પંક્તિના માનવા બંધ એટલે એવી એક પંક્તિ આવી જેને કારણે આખો મુશાયરો એમને બંધ કર્યો અને એક પંક્તિનું અને એ પંક્તિના કવિનો આદર કર્યો આ એક મૌખિક પરંપરાનું જે કાવ્ય સ્વરૂપ એ ગુજરાતીમાં એ આપણે ત્યાં અત્યારે સૌથી વધારે સ્થિર થયેલું સ્વરૂપ છે અને એને કારણે કદાચ ગુજરાતી કવિતા હજારો શ્રોતાઓ સાથે એક હૃદયનો સંવાદ સારી શકે છે અને એ સાધવામાં કલાપી બાલાશંકરને તો આપણે સ્મરણ કરીએ જ છીએ પણ તે પછીની જે પરંપરા શૈલા મહી વગેરે કવિઓની આવી એમાં ઘાયલ સાહેબે પોતાના અનેક પોતાની રજૂઆતો એકદમ એને પ્રિય બનાવી મને યાદ છે કે પોરબંદરમાં કવિ કલાપીની શતાબ્દી હતી અને એ વખતે મુશાયરો અને કંઈ જમાવટ થતી નહોતી અને પછી એકદમ ઘાયલ સાહેબ આવ્યા અને જેવા એ આવ્યા અને પછી જે જમાવટ થઈ પહેલી વખતે મને સાંભળવાનો તો એ મોકો હતો પણ મને લાગ્યું કે કવિતાની રજૂઆત એ બહુ મોટી વસ્તુ છે આપણા અનેક કવિઓ પોતાની કવિતાની રજૂઆત એટલી ઉત્તમ રીતે ન કરીને પોતાની કવિતાને હાનિ તો પહોંચાડે પણ આ એક શિક્ષણ લેવાનું કાવ્ય સ્વરૂપ છે અને શિક્ષણ પામીને જો એ રજૂ થાય તો એ વધારેમાં વધારે એ પ્રભાવ મળે છે એટલે હવે તો આખી નોટ નથી વાંચવાનો પણ ઘાયલ સાહેબની જે ઘાયલ હતી એ ઊરની હાલત ને હજુ એ ઊરની હાલત છે તે ગૌરવનો વિષય રાધેશ્યામ શર્માએ એક ઇન્ટરવ્યુમાં બધા અનેક લેખકોને પ્રશ્નો પૂછેલા છે એમાં એક પ્રશ્ન એમને એવું છે બધા લેખકોને પૂછેલા છે અને બધા પાસેથી જવાબ મેળવેલા છે એમાં એક પ્રશ્ન એવો એમને પૂછેલું છે કે તમને લગ્ન પૂર્વે કોઈ પ્રેમની અનુભૂતિ ખરી અને લગ્ન પછી પણ કોઈ પ્રેમની અનુભૂતિ ખરી તો ઘાયલ સાહેબનો જવાબ આપ્યો છે હા લગ્ન પૂર્વે પણ પ્રેમની અનુભૂતિ ગજબ થાય અને લગ્ન પછી પણ પ્રેમની અનુભૂતિ ગજબ થાય તો આ જેને જીવનનો એક અંશ બનાવી દીધો હોય ગઝલને એવા આ કવિ એમની જે રચના મિલાપે છાપેલી મને પણ યાદ રહી ગયેલી કરી છે લેર લીલા ક્યાંક તારો ઘેર છે સાકી કહું છું કે જગતમાં કેદળું અંધેર છે સાકી અહીં દુઃખ એક છે મોટું સમજમાં ફેર છે સાકી અને તેથી હૃદય સાથે હૃદયને વેર છે સાકી દુઃખી કેવા છીએ એ વાત જગ જાહેર છે સાકી તથા કહેવું પડે છે કે પ્રભુની મહેર છે સાચી તો આ જે એમની રચનાઓ એક પછી એક ગુજરાતી ભાષાને મળતી ગઈ અને એમને એક એવી કવિતા એવી એક પંક્તિ વાંચતા આવી જેમાં એવું નક્કી ગયો કે
હું તો ઘાયલ છું નહીં કે તમે પકડી રાખી શકો, પણ એક સરસ શેર છે. પળવારમાં પતંગ તને શું થઈ ગયું, તું ક્યાં અમારો જીવ હતો કે ભળી ગયો. હવે આ જે પતંગ તનેનું વળી જવું અને પોતાના જીવ સાથે એની એક તુલના કરવી, કદાચ આ શેર વિશ્વ સાહિત્યના મુક્ત કાવ્યમાં એક પોતાનું સ્થાન મેળવી લે એ તો ઉત્તમ શેર છે. અને છેલ્લે હવે આ વસ્તુ જવા દઈ અને ત્યારે સન્માનમાં એ ગાયક સાહેબના શબ્દોમાં કહીએ કે હવે એથી અમને તો પૂનમનો ચંદ્ર ઉગતો પણ દેખાય છે અને એની સાક્ષીએ આ કૃતિઓ વાંચું છું. શાયરીએ સલામ ઘાયલની સાંભળ્યું છે કબૂલ એવી છે. ધન્યવાદ. ઘાયલની ખેપમાં હતો શાયરનો દબદબો, ગાલિબની જેમ આવ્યો ગયો પાછો મીર જેમ. ગાલિબની જેમ આવ્યો ગયો પાછો મીર જેમ, ઘાયલની ખેપમાં હતો શાયરનો દબદબો. નગરના અનેક કવિઓ તો હોય જ હોય. કવિઓના ગુરુ મુરબ્બી શ્રી તખ્તસિંહજી પરમાર હોય, ભાવક શ્રેષ્ઠ એવા શૈલભાઈ હોય કે હેમંત નાણાવટી હોય, પ્રસંગની શોભા અને ગરિમા આ બધાથી એ વૃદ્ધિ પામે છે. ગાયલ સાહેબને જેમની સાથે બહુ જ નિકટનો નાતો હતો એવા એમની હેડીના શાયર પાજોદ દરબાર શ્રી રૂસવા મજલુમી સાહેબ પણ હમણાં સુધી અહીંયા ઉપસ્થિત હતા, પણ એમની પોતાની પણ નાદુરસ્તીને કારણે. મિત્રો, સાહિત્યની સાથે નિસ્બત ધરાવતા સૌ કોઈ જાણતા હોય કે આઠો જામ ખુમારી ગુજરાતી ગઝલ કવિતાનો માઇલસ્ટોન છે. ગઝલ નો સમગ્ર સંગ્રહ થાય એવું સૌ પ્રથમ ઘાયલ સાહેબે પુરવાર કર્યું. પછીથી શૂન્યની તમામ ગઝલો પણ એક સાથે આપણને મળી. પણ આનંદની વાત એ છે કે ઘાયલની ગઝલોનો સમગ્ર સંગ્રહ આઠો જામ ખુમારી આપણને પહેરવેલો મળે છે. અને એનાથી વધુ ગૌરવની વાત એ છે કે આજે એમની બીજી આવૃત્તિ થાય છે. રાજકોટની બહુ જાણીતી પ્રકાશન સંસ્થા પ્રવીણ પ્રકાશન આઠો જામ કુમારીની બીજી આવૃત્તિ આજે પ્રગટ કરે છે. પૂજ્ય મોરારી બાપુને વિનંતી કે આઠો જામ કુમારીના આ બીજી આવૃત્તિના પ્રાગટ્ય પર્વને વધારે. ખૂબ ખૂબ આભાર. આપણે હવે વચ્ચે વધુ યોગદાનરૂપ ન બનતા પરમ આદરણીય મોરારી બાપુને જ વિનંતી કરું કે તેઓ આશીર્વચન પાઠવે. આપણા સૌના પરમ શ્રદ્ધેય પૂજ્ય મોરારી બાપુ. श्री रामचंद्रम शरणं प्रपद्ये, श्री रामदूतं शरणं प्रपद्ये.
જેમની વંદના કરવા માટે આપણે સૌ અહીંયા આવ્યા છીએ અમિત એવા